ઔદ્યોગિક નગરી અંકલેશ્વરના નવા બોરભાટા વિસ્તારમાં મોબાઈલના ઉપયોગ જેવી તદ્દન નજીવી બાબતમાં થયેલ ઘરગથ્થુ ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. અહીં લિવ ઇન રિલેશનશીપમાં રહેતા એક પ્રેમીએ આવેશમાં આવી જઈ પોતાની જ પ્રેમિકાની ધાતકી હત્યા કરી નાખતા કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઊભા થયા છે. ઘટનાની વિગત એવી છે કે નવા બોરભાટા ગામની તક્ષશિલા સ્કૂલ પાછળ આવેલ એક સોસાયટીમાં 24 વર્ષીય જગદીશ ઉર્ફે જગ્ગો રમેશ રાઠોડ અને 30 વર્ષીય રેણુકા રાઠોડ છેલ્લા 4 મહિનાથી સાથે રહેતા હતા. રાત્રિના સમયે જમતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા બાબતે બંને વચ્ચે સામાન્ય બોલાચાલી અને શાબ્દિક ટપાટપી થઈ હતી. જોકે જોતજોતામાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ગુસ્સા પરથી કાબુ ગુમાવી બેસેલા જગદીશે ઘરમાં પડેલ એક ભારે અને તીક્ષ્ણ હથિયાર વડે રેણુકા પર અંધાધૂંધ હુમલો કરી દીધો હતો. આ જીવલેણ હુમલામાં મહિલાના મોઢા તેમજ શરીરના અન્ય સંવેદનશીલ ભાગો પર ગંભીર ઇજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં મહિલાની દર્દનાક ચીસો સાંભળી આસપાસના રહીશો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લોહીના ખાબોચિયામાં પડેલ રેણુકાને પ્રથમ સારવાર અર્થે નજીકના ગળખોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી હતી, જ્યાં તેની ગંભીર સ્થિતિને જોતા વધુ તબીબી સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી હતી. પરંતુ વિધિના વિધાન નીકળ્યા હોય તેમ ટૂંકી સારવાર દરમિયાન જ હોસ્પિટલના બિછાને રેણુકાએ દમ તોડી દીધો હતો. આ સમગ્ર મામલામાં સૌથી વધુ હૃદયદ્રાવક બાબત એ સામે આવી છે કે મૃતક રેણુકાને તેના અગાઉના લગ્ન જીવનથી 2 માસૂમ સંતાનો હતા, જેઓ આ બંને સાથે જ રહેતા હતા. પોતાની સગી જનની પર સહેલાણીને જેમ તૂટી પડતા જગ્ગાના આ રાક્ષસી કૃત્યને બાળકોએ નજર સામે જોતા તેઓ ભારે આઘાતમાં સરી પડ્યા છે. બીજી તરફ આ જધન્ય હત્યાકાંડની જાણ થતાં જ અંકલેશ્વર પોલીસનો કાફલો તાબડતોડ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ ભાગી છૂટેલા હત્યારા પ્રેમી જગદીશ ઉર્ફે જગ્ગા રમેશ રાઠોડને દબોચી લીધો હતો અને તેની સામે હત્યાનો ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.